આલ્ફ્રેડ લોર્ડ ટેનિસન એનું એક કાવ્ય છે વેગેબોન્ડ. આમ વેગેબોન્ડનો અર્થ સીધો કરો તો રખડવું એવું થાય, પણ એક રખડવાની મનીષા કેવી હોય કે બેડ ઇન ધ બુશ વિથ સ્ટાર્સ ટુ સી, બ્રેડ આઈ ડીપ ઇન ધ river, that is the life for a man like me, that is the life forever. બેડ ઇન ધ બુશ, ઝાડી હોય ને એમાં પથાર, વિથ સ્ટાર્સ ટુ સી, સીધા આકાશના તારા જ દેખાય. બ્રેડ આઈ ડીપ ઇન ધ river, બ્રેડને સીધી પાણીમાં બોળીને ખાઈ લઉં. ધેટ ઇઝ ધ લાઈફ ફોર અ મેન લાઈક મી, ધેટ ઇઝ ધ લાઈફ ફોર એવર. ગીવ ધ બ્લુ સ્કાય અબાઉ એન્ડ ધ રોડ નાઈ મી. બસ ઉપર આકાશ હોય, નીચે રસ્તો હોય, એટલે એક યાત્રી માટે બીજું શું જોઈએ. આ મારી પ્રિય પંક્તિઓ. ઉમાશંકર જોશીની બીજી પંક્તિઓ. ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી, ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા, અંતરની આંખડી લોવી જરી. અને આમ જીવન જ એવી રીતે વીત્યું છે. સ્ટેજ શોને 53 વર્ષ પૂરા થયા છે અને આ 54મું વર્ષ છે. અને મને 85 વર્ષ પૂરા થયા છે. આ 86મું વર્ષ છે. પણ રસ્તાઓ કોઈને કોઈ રીતે સામે આવ્યા જ કરે છે. પછી એ ભૂમિ માર્ગ હોય કે એર ટ્રાવેલ હોય, આકાશ માર્ગ હોય, જળ માર્ગ તો મેં માત્ર એક જ પ્રવાસ કર્યો છે. એ ઇંગ્લેન્ડના ડોવર બંદરથી ફ્રાન્સના કેલે બંદર સુધી પ્રાઇડ ઓફ કેલે નામની સ્ટીમર. પણ रास्ता માટે सदियों से है ये रास्ते और रास्ते पे हम, समय के साथ चलते रहे रास्ते पे हम, इस घर में तो रहने की इजाज़त बहुत है कम, निकलेगा हुक्म निकल पड़ेंगे रास्ते पे हम, कब तक ये तेरा मेरा तमाशा करेंगे हम, आखिर हो तुम भी रास्ते पे और रास्ते पे हम, पता ही जब मिटा दिया हमने ही बस खुद ब खुद, रहते हैं घर में ऐसे जैसे रास्ते पे हम. એટલે મુંબઈ સમાચાર 1 જુલાઈ 1822થી 1 જુલાઈ 2023, 202 વર્ષ પૂરા. 7, 8, 9 એવા 3 કાર્યક્રમો રાજકોટમાં. એમાં 8મી તારીખે મારો કાર્યક્રમ. બહુ જ સુંદર કાર્યક્રમ હતો અને એની યાદગાર રજૂઆત થઈ. અને પછી એના પહેલાં મને સોનલબેન રાવલ એમનો ફોન આવ્યો કે 16મી રવિવારે, 16 જુલાઈ રવિવારે દુબઈમાં અન્ય ગુજરાતીઓ હારે તમારું સન્માન છે. એટલે આમ તો મેં નામ જાણ્યા, એમાં આનંદજીભાઈ હતા. એટલે આનંદજીભાઈને ફોન કર્યો કે હા હું નીકળું છું. એટલે મને બહુ આનંદ થયો. ઓસમાન મીર એને ફોન કર્યો. અને હું તો છું જ, પણ યોગેશ મહેતા સાહેબ એ નામ વાંચ્યું એટલે મને બહુ જ આનંદ છે. કારણ કે ઘણા સંસ્મરણો સંકળાયેલા છે. દુબઈની વાત આવે એટલે ભરતભાઈ શાહની યાદ આવે, સોનાલીબેનની યાદ આવે, સોનાલીબેન રાવલ અને યોગેશ મહેતા સાહેબ. હવે વચ્ચે એક વાત કહી દઉં. 2017 ઓગસ્ટ મહિનો મોરારી બાપુનું આમંત્રણ મને મળ્યું લંડન રામકથામાં હાજરી આપવાનું. એટલે હું તો તૈયાર થઈને નીકળી ગયો. 11 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધીનું અમારું રોકાણ થયા. 21મીએ પાછા આવી જવાનું હતું. એટલે એ જ વખતે યોગેશ મહેતા સાહેબ પાછા દુબઈથી લંડન આવેલા અને એમને ખબર પડી SSE એરિના વેમ્બલીમાં બાપુની કથા અને હોલિડે ઇનમાં અમારો ઉતારો. રઘુવીર ચૌધરીને, માધવ રામાનુને, આરિફ મોહમ્મદ ખાન સાહેબને, VS ગઢવી સાહેબને, રતિલાલ ભોગર સાહેબ, બોરીસાગર સાહેબને, અમે ઘણા સાહિત્યકારોને બાપુએ ઘણાને આમંત્રણ આપે. એટલે સવારમાં ચા પાણી નાસ્તામાં ભેગા થઈ, વળી પછી કથામાં. નગીનદાસ સંઘવી બાપા 100 વર્ષ જીવ્યા.
મને એમ થયું કે કદાચ અવસ્થાના હિસાબે ભૂલી ગયા હોય મને, એટલે મેં એમને કીધું, નગીન બાપા હું શાહબુદ્દીન રાઠોડ. અરે મને કે હું તમને ન ઓળખું. બીજે દી બન્યું એવું કે બાપુની કથામાં હું દાખલ થયો ને એટલે એ મને હામાં મળ્યા અને મને કે હું નગીનદાસ સંઘવી. એટલે મને થયું કે આ કાલનું પટક વાળ્યું બાપાએ. પણ એમાં 15 તારીખે યોગેશ મહેતા સાહેબ હોલિડે ઇન ઉપર આવ્યો અને હું તે દિવસે કથામાં મેં ન હાજરી આપી અને અમે બે નીકળી પડ્યા, કારણ કે મારે આવી ફેલ્ટ ખરીદવાની હતી અને વોલ્ટર ફોસ્ટરનો હાઉ ટુ પેઇન્ટ સીસ્કેપ લેન્ડસ્કેપ ડ્રોઈંગ પેઇન્ટિંગ લગતા પુસ્તકો થોડાક, એટલે એવી રીતે અમે નીકળી પડ્યા. ઘણું ફર્યા લંડનમાં. મહેતા સાહેબે મને બહુ ફેર્યો. એક સ્ટોરમાં ગયા ને ઘડિયાળ ખરીદ્યા, મારા માટે ઘડિયાળ ખરીદી. પછી પરફ્યુમ એક બહુ લીધું સારા માયનું. ઠંડી તો હતી ત્યાં એટલે એક સ્ટોરમાં ગયા, ત્યાં મફલર ને જર્સી ને એવું બધું લીધું. અને ફેલ્ટ ગોતવા માટે પછી સેન્ટ જેમ્સ સ્ટ્રીટમાં પહોંચ્યા. લોક એન્ડ કંપની, એક જૂની કંપનીને આ ફેલ્ટ બનાવે, ત્યાંથી આ ફેલ્ટ ખરીદી અને આ બધું પતાવીને અમે જમી પછી ત્યાં લઈ જમી લીધું અને પાછા આવ્યા. પણ 15 ઓગસ્ટ 2017 મારા માટે આ જિંદગીનો યાદગાર દિવસ બની ગયો, કારણ કે યોગેશ મહેતા સાહેબ હારે લંડનમાં ફર્યા, ખરીદી આવી કરી, ઘણો સાહેબે તો ખર્ચ કરી નાખ્યો અને પછી પાછા મને હોલિડે ઇન ઉપર મૂકી ગયા. બહુ દુબઈ 6 વાર આવવાનું થયું. 1987માં કાર્યક્રમ તો અમારો મસ્કટ જ હતો. હરદત્તસિંહ જાડેજા એટલે ટોમી જાડેજા, અમારે મસ્કતમાં 10-12 દિવસ સુધી રોકાવાનું. એટલે એ વખતે ભરતભાઈ શાહનો મને ફોન આવ્યો. આવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું એ જીવ્યા ત્યાં સુધી એમણે આયોજન કર્યું અને ભરતભાઈ શાહ એટલે ધીરુભાઈ અંબાણી અને ભરતભાઈ શાહ બે એડન નોકરી કરવા સાથે ગયેલા. એ એમની વાત કરું. એને કીધું કે ભાઈ ઇન્ડિયાથી તમને અહીં ન બોલાવી શકી દુબઈ, પણ મસ્કટથી તો અહીં બોલાવી છે. એટલે તાત્કાલિક એમણે આયોજન કર્યું અને હું મસ્કટથી પછી દુબઈ ગયો. ભરતભાઈને ત્યાં જ રોકાણો અને ત્યાં ગુજરાતી સમાજમાં કાર્યક્રમ આપ્યો. પછી 87 પછી સોનલબેન રાવલ એક હયાત રીજન્સીના હોટલના ક્રિસ્ટલ હોલમાં, તેથી બુર્જ અલ અરબનો હતી, મોસ્ટ લક્ઝરિયસ હોટલ ગણાતી હયાત રીજન્સી, અને એના ક્રિસ્ટલ હોલમાં એક કાર્યક્રમ રાખ્યો. અને લાંબી વાત છે એટલે ક્યારેક હું વિગતવાર કહીશ. એ શેખે અમને 4 દિવસ તો એના મહેમાન તરીકે રાખ્યા. એર ઇન્ડિયાએ 2 ટિકિટ ફ્રી કરી દીધી. હું, કિરીટ વ્યાસ ને દયાભાઈ અમે ત્યાં યાદગાર કાર્યક્રમ આપ્યો. ગર્લ્સ સ્કૂલ માટે 52,000નું ડોનેશન મેળવવા હું ગયેલો. પણ યોગેશભાઈ તરફથી પેટ્રોકેમ દ્વારા મારું સન્માન થયું અને એ આદરણીય કોકિલાબેન અંબાણીના વરદ હસ્તે એમ. અને એ મને વાત સન્માનપત્ર છે મારી પાસે. એમાં હ્યુમર, એજ્યુકેશન એન્ડ કોમ્યુનલ હાર્મની એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે આ દુબઈ અત્યારે આવવાનું જે મેં સ્વીકાર્યું, 15 તારીખની અમારી ફ્લાઇટ છે. મિલન ત્રિવેદી ને હું અહીંથી નીકળશું રાજકોટ, રાજકોટથી મુંબઈ, મુંબઈથી દુબઈ. ત્યાં સંજય છેલ ને સુનિલભાઈ ને નીલમ દવે સાહેબ, એ 3 અહીંયાથી ભળ્યું અને 16નું આ ફંક્શન પૂરું થાય એટલે 17નું પાછી અમારી આ જ રીતે રિટર્ન છે. એટલે દુબઈ, મુંબઈ, રાજકોટ એમ. પણ એક મને આનંદ એ હતો કે યોગેશ મહેતા સાહેબને મળશું અને આવા મહાનુભાવો હારે કે આનંદજીભાઈ, કલ્યાણજીભાઈ ને આનંદજીભાઈ રે વર્ષો જૂનો સંબંધ છે. હું મુંબઈ વર્ષો સુધી એમને ત્યાં ઉતરતો, કારણ કે મારા પિતાની જન્મભૂમિ કચ્છ અને કલ્યાણજીભાઈ કચ્છના, એટલે એ સંબંધ એમણે જાળ્યો. તો આનંદજીભાઈ મળશે કીધું, યોગેશ મહેતા સાહેબ મળશે.
ઓસમાન મેર અમારા કલાકાર જાગરમાન, અને હું બીજા નામો એ જાણીતા છે, પણ આ રીતે દુબઈના અનેક સંસ્મરણો આ સંસ્મરણ રજૂ કરતા મને ખૂબ જ આનંદ થાય. આભાર, ધન્યવાદ.